હેલો, આઈ એમ શ્રદ્ધા અને હું એક સિરીઝ ચાલુ કરી રહી છું અફોર્ડેબલ બ્યુટી ફાઇન્ડ્સ. તો એની અંદર હું સારો એવો મેકઅપ કે જે અફોર્ડેબલ છે, જે બહુ જ અંડરરેટેડ છે, બહુ સારું કામ કરે છે, એના વિશે વાત કરીશ. ઓકે, તો એની પહેલા શું કરવું જોઈએ? મેકઅપ કર્યા પહેલા હંમેશા આપણી સ્કિન પ્રેપ હોવી જોઈએ. તો એના માટે શું? તો એક સારું એવું ફેસ વોશ. મારી પાસે પ્લમનું છે અને ડોટ એન્ડ કીનું છે. તો પ્લમનું ફેસ વોશ મને શું થાય છે, દેટ્સ હું એ યુઝ કરું છું. એના પછી ગુડ ટોનર, આ પણ સેમ બ્રાન્ડ પ્લમનું છે. તો આ બ્રાન્ડ મને પૈસા નથી આપી રહી કે નથી મને પ્રોડક્ટ્સ મોકલાઈ રહી, પણ આ જેન્યુઅલી મારી સ્કિનને સૂટ થાય છે, તો મેં મારા પૈસા ફૂકીને આ બધું મગાવેલું છે. આ વસ્તુ તમે યુઝ કરો. એના પછી એક ગુડ મોઇશ્ચરાઇઝર, અગેન આ પ્લમનું છે. ઓકે, પ્લીઝ પ્લમ મને થોડા પીઆર મોકલો. હવે એના પછી જો તમે ડે ટાઈમમાં મેકઅપ કરતા હોય, બહાર જતા હોય, તો યુવી રેસથી બચવા માટે તમારે સનસ્ક્રીન લગાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સનસ્ક્રીન વગર હું તો કહું દિવસે બહાર જવાય જ નહીં. અને એના પછી તમે મેકઅપ લગાવવાનું ચાલુ કરી શકો. બીબી ક્રીમ છે કે વોટ એવર ફાઉન્ડેશન કે કંઈ પણ તમારે જે લગાવવું હોય નોર્મલ ફેસમાં. ઓકે, બાય બાય.